કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છ જિલ્લાને 5 જનરક્ષક વાહન ફાળવાઈ. હવે 112 ડાયલ કરતાં જ પોલીસ એમ્બ્યુલન્સ સહિતની સેવાઓ મળશે. કોઈપણ ઇમરજન્સીમાં મદદ મેળવવા માટે સરકાર દ્વારા 112 નંબર સમગ્ર રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ પૂર્વ કચ્છ જિલ્લાને કોઈપણ ઇમરજન્સીમાં મદદરૂપ થવા માટે 5 નવી 112 વાહનની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે આ તકે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા તમામ ઇમરજન્સી સેવા માટે હવે 112 જ નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પૂર્વ કચ્છ જિલ્લાના 5 નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. આ વાહનો આજથી એટલે કે તારીખ 3/9/2025થી દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત જગ્યાએ સ્ટેન્ડ 2 રહેશે. આ 112 વાનમાં એક ડ્રાઈવર અને 2 પોલીસ કર્મચારી રહેશે અને રાઉન્ડ ક્લોક સેવા બજાવશે. લોકેશનના આધારે આ સેવા પૂરી પાડવામાં આવશે. હવે એક જ નંબર 112 ડાયલ કરવાથી હેલ્પલાઇનની દરેક સેવાઓ મળી રહેશે. 112 જનરક્ષક વાહન જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે. વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એમડીટી, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે. દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર એમ કુલ 3 સભ્યોની ટીમ હાજર રહેશે. રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે. આજે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ 112 હેઠળ જે ગુજરાત સરકારશ્રી તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ હોય, કોઈ રજૂઆત હોય અને 112 પર જ્યારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે એમની ફરિયાદ આવતી હોય તો એ પ્રમાણે આ 112 હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ પ્રમાણેની એ ઉદ્દેશ્યથી આ 112 હેઠળનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવ્યા છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામમાં પણ આજે 5 વાહનોને ફ્લેગ ઓફ કરીને એક કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે. અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોને હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપી રીતે પહોંચે અને ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આવતી હોય એનું નિરાકરણ થાય. એ ઉદ્દેશ્યથી ગુજરાત સરકારશ્રી તરફથી આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં આવ્યા છે.